હાલ મહાકુંભ મેળાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાબા કાલપુરુષ સાંજ પડે પગ આંગળીને જે ધ્યાનમાં બેસે છે અને ચિંતા સળગવા લાગે છે અને હવા કાળી થઈ જાય છે અને પ્રયાગરાજ મહાકુંભના મેદાનમાં ભસ્મથી ઢંકાયેલા બાબાના ઉગ્ર સ્વરૂપને જોઈને સૌ કોઈ સ્તબ્ધ છે। તેના હાથમાં માનવ ખોપરી છે। તે માત્ર દેખાડો કરવા માટે નથી, પરંતુ તેમના પાણી પીવા માટેનું એક પાત્ર પણ છે। તે ઘણા દાયકાઓથી તેનો સાથી છે। હિમાલયમાં ધ્યાનને કારણે તેમનો અવાજ ઊંડો અને બની ગયો છે અને ગંભીર અવાજમાં તે કહે છે, માણસ જે ભૂલી જાય છે તે નદી યાદ રાખે છે। જ્યારે ગંગા રડે છે ત્યારે તેના આંસુ ધરતી પર પડે છે તે પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને તેમની ઉંમર 95 વર્ષની છે। તેઓ બાબા કાલપુરુષના નામથી પ્રખ્યાત છે। કુંભમાં આવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ આ અઘોરી સાધુ છે। ઉપર આપેલ વર્ણન તેમનું છે અને અઘોરીઓને સન્માનની નજરે જોવામાં આવે છે, જેમની તેમને કડક તપસ્યા અને સચોટ આગાહીઓ માટે જાણીતા છે। જ્યારે કુંભમાં ઘણા સાધુઓ વ્યક્તિગત મુક્તિ પર ભાર મૂકે છે, ત્યારે અઘોરી સમાજના સામૂહિક ભાગ્ય વિશે વાત કરે છે। બાબા કાલપુરુષ મેદાન તરફ ઇશારો કરીને કહે છે કે હું છેલ્લા 7 મહાકુંભમાં આવ્યો છું। હું દર વખતે આ મેદાનમાં ફર્યો છું અને પરંતુ આ વખતે સંકેતો અલગ છે। કાગડાઓ ચિત્તા પાસે જુદા જ સ્વરમાં ગાતા હોય છે। મૃત આત્માઓ વધુ અશાંત હોય છે। નવા ચંદ્રની રાત્રે તેમની આગાહીઓ ભવિષ્યના જટિલ ચિત્રો દર્શાવે છે। તેની આગાહીઓ સીધી, સ્પષ્ટ અને સચોટ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।